શહેર નજીક આવેલા શેરખી ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવકે પડતો મૂક્યાની આશંકાએ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આ બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નર્મદા કેનાલના કિનારે એક યુવકનું મોપેડ મળી આવ્યું હતું। આ મોપેડ અને આસપાસની પરિસ્થિતિ જોતા યુવકે કેનાલના ધસમસતા પ્રવાહમાં પડતું મૂક્યું હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો કઈ જગ્યા પરનો પર્સન શું સ્થિતિ છે અત્યારે? શેરખી ભીમપુરાનો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ બધાણ વિભાગથી વડીવાડી ફાયર સ્ટેશનની કોલ મળતા અમારો ટોટલ સ્ટાફ બોર્ડ સાથે અહીંયા કેનાલ ઉપર આવીને અત્યારે આ કામગીરી ચાલી રહી છે અને તેમ પોલીસનો પણ સ્ટાફ અત્યારે હાલ હાજર છે સ્થળ ઉપર। કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે। શું સાહેબ એક તરફ શંકા પણ થઈ રહી છે કે પડ્યો હશે કે નહીં? ગામના સ્થાનિક લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે, એવું શંકાસ્પદ કેસ છે આ કે એક છોકરાનું કહેવું એવું છે કે મોબાઈલમાં મેસેજ દ્વારા કે હું જે જગ્યા પર ઊભો છું તેથી કેનાલની અંદર સુસાઇડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજુ કોઈ માણસ કે કોઈ વ્યક્તિ એને જોયો નથી। તેમ છતાં અત્યારે આપણે કામગીરી કરીને શોધખોળ કરી રહ્યા છીએ। જી સર, આપનું નામ? જસ્મીન પટેલ, વડીવાડી ફાયર સ્ટેશન સબ ઓફિસર।